આજની મારી રેસિપી છે જોધપુરનું ફેમસ સ્ટ્રીટ ફૂડ પ્યાજની કચોરી. તો ફ્રેન્ડ્સ, બહાર સ્નો પડી રહ્યો છે અને આજે ઓફનો દિવસ છે, તો થયું ચલો આજે બધા ઘરે છે તો આજે કંઈક હેવી બ્રેકફાસ્ટ બનાવી દઈએ. તો એકદમ ક્રિસ્પી અને યમ્મી એવી આ પ્યાજની કચોરીની રેસિપી તમને ગમે તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય અંબે, જય શ્રી કૃષ્ણ મિત્રો. કુમુસ કિચનમાં તમારું સ્વાગત છે. ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં 1 કપ જેટલો મેદો લઈ લીધો છે. તેમાં અડધી ટીસ્પૂન જેટલો અજમો એડ કરીશું. અજમો એડ કર્યા પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. રજાનો દિવસ હોય અને ઠંડીની સિઝન હોય અને ઘરે બધા જ ભેગા થયા હોય ત્યારે બધાને સવારે એવું જ હોય છે કે બ્રેકફાસ્ટમાં કંઈક હેવી અને ચટપટું મળી જાય તો ખાવાની મજા પડી જાય. અહીંયા લોટ આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે લોટમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને તેનો સોફ્ટ લોટ બાંધી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો સોફ્ટ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે તેમાં હાફ ટીસ્પૂન જેટલું તેલ એડ કરી અને તેને સારી રીતે મસળી લઈશું. તો રેડી થયેલા આ લોટને આપણે હાફ એન અવર માટે ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું. અહીંયા લોટ સેટ થાય છે ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરી દઈશું. તો અહીંયા મેં એક ખરલ લઈ લીધું છે. તેમાં 1 ટીસ્પૂન જેટલા ધાણા, 1 ટીસ્પૂન જેટલી વરિયાળી, અડધી ટીસ્પૂન જેટલું જીરું અને 10થી 12 જેટલા કાળા મરીને લઈ અને તેને આપણે દળદળા પીસી લેવાના છે. આ પ્રોસેસ તમે મિક્સરમાં પલ્સ મોડ પર પણ કરી શકો છો. તમે જોઈ શકો છો કે આપણો મસાલો પીસાઈને એકદમ તૈયાર થઈ ગયો છે. અહીંયા મેં એક પેન લઈ લીધું છે. તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલો મસાલો એડ કરીશું અને તેને 1 મિનિટ માટે લો હીટ ઉપર સોતે કરી લઈશું. મસાલો સરસ સોતે થઈ જાય પછી તેમાં અડધી ટીસ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરી તેને પણ સોતે કરી લઈશું. મસાલો એકદમ સારી રીતે સોતે થઈ ગયો છે અને સ્મેલ પણ સરસ આવી રહી છે. હવે આપણે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને તેને પણ સોતે કરી લઈશું. આદુ મરચાંની પેસ્ટ સોતે થઈ જાય પછી અહીંયા મેં 1 કપ જેટલી ડુંગળીને એડ કરી છે. તેને પણ આપણે સોતે કરી લઈશું. તો જ્યાં સુધી ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સોતે કરવાની છે. અહીંયા ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે તેમાં 1/4 કપ જેટલું બેસન એડ કરીશું. બેસન એડ કર્યા પછી બેસનને પણ આપણે સારી રીતે શેકી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું બેસન સારી રીતે શેકાઈ ગયું છે. હવે આપણે તેમાં થોડા મસાલા એડ કરીશું. અહીંયા મસાલામાં મેં હળદર, મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યા છે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. મસાલો મિક્સ થઈ જાય પછી અહીંયા મેં બટેટા એડ કર્યા છે. તો અહીંયા મેં 3 જેટલા બટેટાને બાફીને લઈ લીધા છે, તે એડ કર્યા છે. અહીંયા બટેટાને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે. બટેટા સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આમચૂર અને મેં ચાટ મસાલો એડ કર્યા છે અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે કચોરીમાં ભરવાનું આપણું ફિલિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે તેમાં કોથમીરના પાન એડ કરીશું અને તેને સાઈડ પર ઠંડુ થવા માટે મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા તમને યાદ કરાવી દઉં કે તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અને ટિકટોકના પેજને જરૂરથી ફોલો કરજો. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ફિલિંગ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેના નાના નાના બોલ્સ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં બધા બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે. હવે આપણે આ બોલ્સને સાઈડ પર મૂકી દઈશું અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણો લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે. અહીંયા લોટને આપણે ફરીથી થોડો મસળી લેવાનો છે અને પછી તેમાંથી પણ નાના નાના પૂરી જેટલા લુવા બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા જ લુવા બનાવીને તૈયાર કરી દીધા છે. હવે આપણે તેમાંથી થોડી નાની નાની પૂરી વણી લઈશું. અહીંયા પૂરી વણી લીધા પછી આપણે તેમાં ફિલિંગ એડ કરવાનું છે અને ફિલિંગ એડ કર્યા પછી પૂરીની બધી જ કિનારીને આપણે પ્રેસ કરતા જઈ અને તેને કચોરીનો શેપ આપી દઈશું. આ રીતે આપણે બધી જ કચોરીને તૈયાર કરી દઈશું. અહીંયા મેં બધી જ કચોરી વણીને રેડી કરી દીધી છે. હવે આપણે તેને ફ્રાય કરી દઈશું. અહીંયા કચોરીને ફ્રાય કરવા માટે મેં તેલને ગરમ થવા માટે મૂકી દીધું હતું અને તેલ સહેજ મીડિયમ ગરમ થાય પછી જ આપણે તેમાં કચોરી એડ કરવાની છે. કચોરીને એડ કર્યા પછી આપણે ફ્લેમને લો કરી દઈશું અને આપણે આ કચોરીને લો હીટ ઉપર જ ફ્રાય કરીશું. લો હીટ ઉપર ફ્રાય કરવાથી આપણી કચોરી એકદમ ક્રિસ્પી બને છે અને નીચેથી જ્યારે કચોરી ફ્રાય થઈ જાય પછી આપણે તેને ફ્લિપ કરી દઈશું અને તેને નીચેથી પણ સારી રીતે ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી કચોરી એકદમ રેડી થઈ ગઈ છે. એને હવે આપણે બહાર કાઢી લઈશું. તો કચોરીની એક બેચને તળાતા લગભગ 7થી 8 મિનિટ થાય છે. અહીંયા બાકી રહેલી બધી જ કચોરીને મેં એ રીતે જ ફ્રાય કરી દીધી છે. જોધપુરનું આ ફેમસ સ્ટ્રીટ ફૂડ પ્યાજની કચોરીની રેસિપીનું બધું જ મેજરમેન્ટ મેં મારે આ વિડીયોમાં આપેલું છે. તો ફ્રેન્ડ્સ, તમે જો આ મેજરમેન્ટથી કચોરી બનાવશો તો લગભગ 15 જેટલી કચોરી બનશે. કચોરી સાથે સર્વ કરવા માટે આપણે એક ચટણી તૈયાર કરી લઈશું. અહીંયા એક બાઉલમાં મેં 1/4 કપ જેટલી આમલીની ચટણી અને 2 ટેબલ સ્પૂન જેટલી કોથમીરની ચટણી, બંને ચટણીઓને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો તૈયાર છે આપણી કચોરી સાથે સર્વ કરવા માટેની ચટણી.
જોધપુરની ફેમસ આ પ્યાજની કચોરીને આપણે તૈયાર કરેલી ચટણી અને તળેલા મરચાં સાથે સર્વ કરીશું. મેં તો અહીંયા બ્રેકફાસ્ટમાં આજે જોધપુરનું આ ફેમસ સ્ટ્રીટ ફૂડ પ્યાજની કચોરી બનાવી છે. તમે આજે બ્રેકફાસ્ટમાં શું બનાવ્યું છે તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ રેસિપી તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં ચોક્કસથી શેર કરજો. ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે મને ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક ઉપર પણ ફોલો કરી શકો છો, તો ચોક્કસથી ફોલો કરજો. હવે આપણે મળીશું નેક્સ્ટ રેસિપીમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.